વડોદરાના આંગણે સમાજ નિર્માણના સંકલ્પ સાથે દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ સરદાર ધામ 3 તૈયાર થઈ ચૂક્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આ ભવ્ય સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે। અંદાજિત 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં અને 150 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ સંકુલ આધુનિક શિક્ષણનું ધામ બનશે। સરદાર ધામ 3માં 2000 વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। માત્ર રહેવાની સગવડ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કોચિંગ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, આઈ હબ, સ્ટાર્ટઅપ સપોર્ટ જેવી સુવિધાઓ પણ રાખવામાં આવી છે। ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે। એમનો પ્રોગ્રામ જે રીતના અમને ખબર છે એ રીતના સોમનાથથી વડોદરા આવશે, એ એમની રીતના અરેન્જમેન્ટ છે। મને એનું બહુ ડિટેલ ખબર નથી, પણ એ બરોડા એરપોર્ટથી ઉતરશે અને બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે। અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે। ભવનમાં પુષ્પાંજલિ કરશે। પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે। ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારો કે તકતી અનાવરણનો, એ કરશે અને પછી ભવનની વિઝિટ કરશે। ભવનની એક ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો। રાજા રજવાડા બધા એક થયા, પોતાની માતૃભૂમિ ભારત માતાને ચરણે ધરી દીધી। આ વ્યક્તિના કહેવાથી એ મહારાજાઓ પણ મહાન છે, ધન્યવાદ છે। અને એ જે એમનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબ, એ પૂરું થઈ રહ્યું છે આ ઈરામાં। એના ઉદાહરણ તરીકે કીધું 370 શું કામ સરદાર એવું કે રાષ્ટ્રનું મસ્તક કાશ્મીર એ ભારતના ધડથી જુદો હતો જ્યાં સુધી 370, જ્યાં સુધી દેશની જે પ્રકારની માનસિકતા હતી એમાં રાષ્ટ્રને આજે દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતનું નામ ગૌરવથી લેવાય છે। વેરેવર યુ તો ગ્લોબલી ભારતનું નામ કર્યું છે। ભારત સાહેબનું સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે, સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે। એ એવોર્ડની ડિઝાઇન અમે ઘણા સમય પહેલાં એક રજિસ્ટર કરવા માટે ઓલરેડી એની એપ્લિકેશન કરી દીધી છે। એ એવોર્ડ અમે લોકો સંપૂર્ણ સોનામાંથી બનાવી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરવાના છીએ। કદાચ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ રીતે કોઈ સમાજ દ્વારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એવોર્ડ આપીને સન્માન કરવા માટેનો આ એક પાટીદાર સમાજનો નમ્ર પ્રયાસ છે। આદરણીય મોદી સાહેબને સન્માનની કોઈ જરૂર નથી, પણ મેં કીધું એ પ્રમાણે જ્યારે મોદી સાહેબે સરદાર સાહેબના સપનાના ભારતનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, એમાં સફળતા મેળવી હોય, એવી અનેક જનકલ્યાણકારી યોજનાઓ કે જેના માધ્યમથી ભારતને લોકોને પીડામાંથી મુક્તિ મળી હોય, મુક્તિ મળી રહી હોય, તો એવા સૌથી મોટી પ્રતિમા બનાવી હોય, આ બધી બાબતો મેં મળી લીધી। તો એના પરિપ્રેક્ષમાં આખો સમગ્ર પાટીદાર સમાજ વતી સરદાર ધામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી